શું તમારા ફોનમાં પણ 24 કલાકનો ટાઈમ બતાવે છે? 24 કલાકનો જે ટાઈમ બતાવે છે એને 12 કલાકમાં પરિવર્તિત કરવો હોય તો કઈ રીતે કરવો એના માટે આજનું સેટિંગ છે. તો અમારા વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. હું તમને બતાવી દઈશ કે 24 કલાકનો જે ટાઈમ આલ્યો છે એને આપણે 12 કલાકમાં પરિવર્તિત કરવો હોય તો કઈ રીતે કરવો. તો અમારા વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. હાલ જે આપણને 24 કલાકનો ટાઈમ બતાવે છે એને આપણે 12 વાગ્યામાં કન્વર્ટ કરીએ. તો વધારે સમય બગાડ્યા વગર વિડીયોને આપણે ચાલુ કરીએ. ચાલો ત્યારે આપણે પહેલાં સૌપ્રથમ સેટિંગને ઓપન કરી લેવાનું રહેશે અહીંયાથી આપણે સેટિંગને ઓપન કરી લઈશું. સેટિંગને ઓપન કરી નીચેના ભાગમાં ધીરે ધીરે સ્ક્રોલ ડાઉન કરીશું. અહીંયાથી આપણે ધીરે ધીરે સ્ક્રોલ ડાઉન કરતાં એક સેટિંગ મળશે, તમને બતાવું છું. તમને અહીંયા નીચેના ભાગમાં લખેલું છે સિસ્ટમ અપડેટ, એના પર આપણે ક્લિક કરીશું. તો ચાલો ત્યારે આપણે સિસ્ટમ અપડેટ ઉપર ક્લિક કરીએ. ઉપર ક્લિક કરવાથી આપણને આવા પ્રકારનું આઇકન જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે લાસ્ટમાં લખેલું છે ડેટ એન્ડ ટાઈમ, એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. તો આપણે ડેટ એન્ડ ટાઈમ લખેલું છે એના પર આપણે ક્લિક કરીશું. અહીંયા તો અહીંયાથી ડેટ એન્ડ ટાઈમ પર ક્લિક કરીશું એટલે આપણને આવા પ્રકારનું આઇકન જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા લખેલું છે ટાઈમ ફોર્મેટ. ટાઈમ ફોર્મેટના સામે લખેલું છે 24 ઓવર્સ, એની જગ્યાએ આપણે 12 ઓવર્સ કરી દેવાનું છે. તો આપણે 24 કલાક ઉપર ક્લિક કરીશું એટલે આપણે બે પ્રકારના આઇકન જોવા મળશે, એક 12 વાગ્યાનો અને એક 24 કલાકનો. તો આપણે અહીંયા 12 વાગ્યાનો સેટ કરી નાખ્યો છે. તમે જોઈ શકો છો કે 12 ઓવર્સનું સેટ કર્યું છે એટલા માટે આપણે હવે 12 કલાકનું જ બતાવશે ટાઈમ. અંદર જોઈ શકો છો આપણે બહાર નીકળીને એવું તમને બતાવી દઉં છું. તમે જોઈ શકો છો કે 2:52 થઈ છે હાલમાં. આપણે પહેલાં 24 કલાકનો ટાઈમ બતાવતો હતો અને હાલમાં આપણને ફક્ત 12 કલાકનો ટાઈમ બતાવે છે. તો તમે પણ આવી રીતના 12 કલાકનો ટાઈમ સેટ કરી શકો છો. આ રીતે તમારા ફોનમાં પણ 24 કલાકનો ટાઈમ બતાવતો હોય તો આ રીતે તમે 12 કલાકનો ટાઈમ કરી શકો છો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.